હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈઝ, તમારા બધાને અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. જો અમારે લેબુની ફૂલ ચો આવ્યો અહીં અને લેબુ બતાવજો. મોટા મોટા થઈ જાય હવે તો આવી રહ્યો છો. ગાઈઝ, જો આ ચણોઠરીનો વેલો હ મોટો થયો જો. ચણોઠરીનો વેલો આખી લેબુડી પર પથરાઈ ગયો. જો હળગવો સળગવો વાયેલો જો. ડાળું આવી હતું કેટલું મસ્ત ઝાડ બની ગયું સળગવાનું. અમે તમે પેલી વખત મેદીન બીજ બતાવ્યા ને, જો બીજા બધા મેદીન બીજ કેટલા હી અરે જો બધાએ કઠ્ઠા કઠ્ઠા એટલે બધા બીજ પડશે ને એટલે નેચે જેટલી મેદી ઉપસે જો આવું ગેલી રહી બધી જો. એવી જ રીતે બધી મેદી ઉપસે ને એટલે હું તમને બતાવ્યો. જો બધા જો બદામો જેવી આવી અરે જો અરે ગઈશ બદામ દેખાય બધી જેટલી આવી. અને તો નેચે પડીએ જો અરે પાક્કી થઈ ગયેલી જો. પાક્કી થઈ ગયેલી એ બદામ. સેતુરી નવા સેતુ આવશે. ફૂલ જો કેટલા મસ્ત આવી બધા ગુલાબી ગુલાબી ફૂલ જો. હું એક બે તોડી લઉં. જો ગેસ ફૂલ કેટલા મસ્ત એ તીથના લઈ જઈને આપણું ફૂલ. તીથ આ બાજુ હશે. તીથ જો તીથ તો અહીંયા ગાડી કાઢી બહાર. હા ઓય આવી જો તીથ હોય આવો જો મમ્મા તા માટે ઉલાઈ તીથ ફૂલ. થેન્ક યુ. જો આમાં તીથ તો થેન્ક યુ કી જો. તીથ તો પાછા ગાડી લઈને ચોકન જઈ હવે કેમ હું આ બાજુ આવું. જો ગાડી લઈ લીધી તીથે તો. આમાં તીથની ગાડી કેટલે જઈ. તીથના ગાડી ચલાવતા આવડી ગયું કમ્પ્લીટ. સારું તીથના તો અત્યારેથી ગાડી ચલાવતા આવડી ગયું. તીથ ગાડી લઈને આટલા આવ્યો. ચમ ગાડી બંધ કરી દીધી. તને આવડે હે ને ભોયત્રી નું કા ગાડી ઊંધી કરી ફેવરી. બસ 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 આ ટેબલ. બસ જો ગાડી માહિતી થવા ઉતારશી ભોય. તી ચો એડ્યા હા ફૂલ લેવા એડ્યા તી. કના માટે લીધું ફૂલ. લાવ મસ્ત ફૂલ. જો તીથેમાં ફૂલ આલી મસ્ત. અને તી થવા પાછા ગાડીમાં બેસી ગયા. ચોડ્યા ગાડી લઈને પાછા. જતી ભમરો આવ્યા. આ ભમરો રહી જો કપડા ઉપર ગઈ જો ભમરો જો કપડા ઉપર. આ બીજા રહેજો અચ્છા બધા આ રહેજો બધા ભમરા ભમરા. હા તીથને ગાડી પાર્કિંગ કરી દીધી. અરે જો તીથે ગાડી है बाइक ना बाजू में पार्किंग कर दी थी.
અને હવે બેઠો મચામાં સીધું બેઠો મચામ પાછો ઊભો થઈ ગયો હા ના નહીં પાછળ કશું ના નહીં કશું આ બધે ગાડી બસ બસ આવા દો આ બાજુ બસ હવે સીતાફળીને ગાલી દીધી ગાડી થી તો જો સીતાફળીને ઝાડ આવ્યું અને તીથે તો ગાડી કણ જ લઈ ગયો જા તીથના દાદા આયા પેના એટલે તીથ જોઈને દાદા પહાણ તીથ તો પોપ્યા ગાય જો અમારા અત્યારે તો બટાકા ભૂંગળા બનાવવાના જો બટાકા બાફી દીધા અને ભૂંગળા રહ્યા તરવાના બટાકા ભૂંગળા તીખના દાદી શીરો બનાવવા કહેતા હતા બનાવીશ નહીં બનાવતા બટાકા ભૂંગળા તો બનાવવા નહીં તો બતાવો બનાવી એટલા પહેલાં હું બટાકા બનાવી દઉં બટાકાનું શાક પછી ભૂંગળા તળ્યો પહેલાં શાક બનાવી દઉં તીથના દાદીએ શીરો બનાવવાનું ચાલુ કરી દીધું પહેલાં ઘી વેડ્યું હતું અને પછી ભેળકું નાખ્યું પછી મિક્સ કરી પણ ઘી થોડું ઓછું પડ્યું એટલા માટે હવે ફરીથી ઘી થોડું નાખી તીથના દાદી જો ઘી નાખ્યું અને હજુ તો મિક્સ કરશી ભડકાનો શીરો બનાવવાનો હતો અને જ્યારે જો સ્મેલ નહીં આવે ને ત્યારે જો હોય ને ભડકું બધું મિક્સ કરશી ચડી જાય એટલે પછી છે ગોળનું પાણી વેડવાનું અંદર જો સીધામાં આઈડી ગોળનું પાણી પછી વેડવાનું જો સ્મેલ આવવા માંડી ને એટલે હવે હા તીથના દાદી ગોળનું પાણી વેડી કારણ કે ભડકું મસ્ત ચડી ગયું ઘીમાં લવા ગોળનું પાણી બધું મિક્સ કરી દેસી અને જ્યારે જો હવે ને શીરો થાય ને ત્યારે જો મિક્સ કરી જવાનો શીરો રેચો બટાકાનું શાક શીરો બની ગયો ને હું ભૂંગળા તરું જો શીરો અને હવે ભૂંગળા તરું આટલા મૂકી દઉં ભાઈ ભૂંગળા તરી નોમાં ડાયરેક્ટ તેલ ગરમ થાય હજુ તો મેં ભૂંગળા તળવાનું ચાલુ કરી દીધું હવે થોડો તળે અને હજુ તળવાનું ચાલુ જ છે ભૂંગળો બધો કઢાઈ બહુ મોટી હોય એંડોલ્યું એટલે કારણ કે પેલું નેનું હોય ને એમાં તો શીરો બનાવી દીધો અને જો ભૂંગળા તળાઈ ગયો બધા કમ્પ્લીટ અમે હવે ખાવા બેસી જાય બટાકા ભૂંગળાનો શીરો બહુ મસ્ત બન્યો બટાકા ભૂંગળાનો શીરો બધું